સવારમાં 20 થી 30 મિનિટ ટોયલેટમાં બેસીએ તેમ છતાં પેટ સાફ નથી થતું. દરરોજ પેટ સાફ કરવા માટે પાવડર, ગ્રેન્યુલ્સ અથવા ગોળી લેવી પડે છે. અને શું તમને પણ વર્ષો જૂની કબજિયાત છે? તો આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે વર્ષો જૂના કબજિયાતમાં કેમ રાહત મેળવી અને કબજિયાતથી કેમ છુટકારો મેળવવો. ઘણા લોકો માને છે કે કબજિયાત એટલે માત્ર પેટ ન સાફ થવું, પણ મિત્રો એવું નથી હોતું. કબજિયાતમાં પેટ ન સાફ થવાની સાથે એસિડિટીનો પ્રોબ્લેમ, પેટમાં ભારેપણું, ગેસ થઈ જવો, પગના પિંડીઓ દુખવી, પગ દુખવા, સ્કિનના પ્રોબ્લેમ, મસાની તકલીફ થઈ જવી અને સાથે સાથે મનમાં ચીડિયાપણું અને થાકની સમસ્યા વધી જાય છે. ઘણા મિત્રો અનુભવતા હશે કે વર્ષો સુધી કબજિયાત એમને રહે છે, કોઈ પણ પ્રકારની ગોળી અથવા બજારમાં મળતા પાવડરનો તે ઉપયોગ કરે છે, ત્યારે પેટ સાફ થાય છે, ફરી આ સમસ્યા આમની આમ એટલે કે યથાવત રહે છે. તો આવી કન્ડિશનમાં શું કરવું એ આજે આપણે વાત કરશું. આયુર્વેદ અનુસાર કબજિયાત થવાનું મુખ્ય કારણ શરીરનો વાયુ એટલે કે શરીરનો વાયુ બગડવો ને તે છે. મુખ્યત્વે આજની આપણી લાઈફસ્ટાઈલના કારણે, વધારે પડતું બહારનું જમવાના કારણે, આખો દિવસ એક ધારું બેઠાડા જીવનના કારણે, ઓછું પાણી પીવાથી, જમવામાં ફાઈબર કન્ટેન્ટ ડાયટનો ઓછો ઉપયોગ કરવાથી અને રાત્રે મોડું જમવાની આદતથી આપણી આંતરડાની ગતિ ધીરે ધીરે નબળી પડે છે અને કબજિયાતની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. તો પ્રશ્ન એ છે કે વર્ષો જૂની કબજિયાતમાં શું કરવું? સૌથી પહેલી વસ્તુ છે કે જમવામાં ગાયના ઘીનો ઉપયોગ વધારો. તમારા પાચન અનુસાર તમે તમારા ખોરાકમાં ઘીનો ઉપયોગ કરો. બીજી વસ્તુ છે જમવામાં ફાઈબર ડાયટનો ઉપયોગ વધારો. ત્રીજું, મિનિમમ 20 થી 25 મિનિટ વોકિંગની આદત રાખો, કારણ કે વોકિંગથી પણ તમને કબજિયાતમાં લાંબા ટાઈમે ખૂબ ઉત્તમ પરિણામ મળશે. ખૂબ પાણી પીવાનું રાખો. ઘણા લોકો મેં જોયું છે કે દિવસમાં માત્ર 1 લીટરથી પણ ઓછું પાણી પીવે છે. તેમના વર્કના કારણે ઘણા લોકો એમ કહે છે કે અમને પાણી પીવાનું પણ ભૂલાઈ જાય છે, પણ એવું આદત ના રાખો. દિવસમાં મિનિમમ 1 થી 1.5-2 લીટર પાણી તો પીવું જ જોઈએ. અને તેમ છતાં તમે આ બધી જ વસ્તુ કરતા હોય, તમે પ્રોપર ઘીનો ઉપયોગ કરતા હો, પ્રોપર પાણી પણ તમે પીતા હો, જમવામાં ફાઈબરનું ઇન્ટેક પણ રાખતા હોય, નિયમિત વોકિંગ પણ કરતા હો, તેમ છતાં જો તમને કબજિયાત રહેતી હોય તો શું કરવું? આયુર્વેદમાં પંચકર્મનું બ્રહ્માસ્ત્ર એટલે કે બસ્તી ચિકિત્સા. બસ્તી ચિકિત્સામાં જનરલી આપણે ઉકાળો અને વિવિધ પ્રકારના તેલથી એક પ્રકારના એનિમા આપીએ છીએ, જેનાથી આખા આંતરડામાં એક પ્રકારનું ક્લિન્ઝિંગ થાય છે અને વાયુ ત્યાં ને ત્યાં ઓછો થાય છે, જેના કારણે જે મળ ત્યાં ગંઠાઈ જાય છે, મળ જે હાર્ડ થઈ જાય છે અને તમને કબજિયાત રહે છે તેમાં પરમનન્ટ સોલ્યુશન આવે છે. સાવ સાદી ભાષામાં જણાવું કે મળનું શોષણ મોટા આંતરડામાં થાય છે અને મળ ત્યાં ખૂબ કઠણ અને હાર્ડ બને છે. આપણે તે જગ્યાએ જ વિવિધ પ્રકારની દવા અને વિવિધ પ્રકારના ઉકાળાથી ત્યાં સારવાર આપીએ છીએ, જેથી ત્યાં જે મળ વધારે પડતું ગંઠાય અને શોષાઈને ખૂબ હાર્ડ થાય છે ને, આ પ્રક્રિયા આપણે બ્રેક કરી દઈએ છીએ અને આંતરડાની દિવાલમાં એક પ્રકારનું લુબ્રિકેશન આપણે કરી દઈએ છીએ. બસ્તીમાં મુખ્યત્વે ફાયદો કઈ રીતે થાય છે? ઘણા વ્યક્તિઓ એમ કહે છે કે બસ્તી સારવારથી અમને કેમ ફાયદો થશે? બસ્તી સારવાર આપણે સીધી મોટા આંતરડામાં આપીએ છીએ, જેનાથી આંતરડાની દિવાલમાં એક પ્રકારની ચિકાસ થાય છે, મળ તમારો સરળતાથી પાસ થઈ જાય છે અને વિધાઉટ જોર કર્યા વગર તમારો બીજે દિવસે મળ એકદમ સરળતાથી પાસ થઈ જાય છે. બસ્તી સારવાર લીધા પછી અમુક સમય સુધી તમારે દવા નિયમિત રાખવી પડે છે, પણ તમે જો સમયાંતરે બસ્તી સારવાર લીધા રાખશો તો તમને કબજિયાતમાંથી 100% છુટકારો થઈ જશે. જો તમને પણ કબજિયાતની ખૂબ જૂની તકલીફ હોય તો માત્ર ટેમ્પરરી સોલ્યુશન ના ગોતો, કબજિયાતને જડમૂળથી દૂર કરો. કબજિયાતના મૂળ કારણને સમજો, કારણ કે જો પેટ સાફ તો હર બીમારી માફ.